માણાવદર તાલુકા પંચાયતમાં નવા નેતૃત્વનો ઉદય, પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી. માણાવદર તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતના નવા હોદ્દેદારોની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને બિનહરીફ રીતે સંપન્ન થઈ હતી. જૂનાગઢ જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ બાલાસરાની ખાસ ઉપસ્થિતિમાં પક્ષના અધિકૃત મેન્ડેટ રજૂ કરી વિવિધ મહત્વના હોદ્દાઓ પર નિમણૂક કરી તેઓના ફોર્મ રજૂ કરવામાં આવ્યા. ત્યારે ચૂંટણી અધિકારી અને માણાવદર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિતિમાં પ્રથમ સાધારણ સભામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ત્યારે નવનિયુક્ત હોદ્દેદારોને માણાવદર તાલુકાના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવીને અભિનંદન આપવામાં આવ્યા હતા. નામ નીમુબેન જગદીશભાઈ ડાંગર છે. મારું તાલુકા પ્રમુખમાં નિમણૂક થઈ છે અને જે અમે વિકાસમાં કામ કરશું, જે કામ બાકી છે ગ્રામ્ય વિસ્તારના રસ્તા, પાણી, વીજળી, એના ઉપર વધારે ભાર મૂકશું અને જનતા પાર્ટીએ મારા ઉપર આટલો ભરોસો કર્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. મારું નામ રવિ બાલાસરા, જિલ્લા ભાજપ મહામંત્રી. ગત રોજ પ્રદેશ ભાજપ તથા જુનાગઢ જિલ્લા ભાજપની સૂચના મુજબ માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન માટેના આપણે મેન્ડેટ તેમજ જે પ્રદેશ દ્વારા નામોનું સૂચન કરવામાં આવ્યું છે એમની આપણે જાહેરાત કરેલી હતી અને પ્રમુખ, ઉપપ્રમુખ માટેના ફોર્મ આપણે રજૂ કરેલા હતા. આજના દિવસે સત્તાવાર રીતે બિનહરીફ આપણા પ્રમુખ, ઉપપ્રમુખ ચૂંટાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીની વિવિધ લોકહિતલક્ષી જે યોજનાઓ ચાલે છે એના થકી લોકોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી ખૂબ જ બહુમતીથી જ્યારે આ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવ્યો છે ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટી વતી દરેક મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર સમયમાં અમારા દ્વારા જે આ પ્રતિનિધિઓ મૂકવામાં આવ્યા છે અને લોકોએ જેમને ચૂંટા છે એ પ્રતિનિધિઓ 100% લોકહિતના કાર્યો કરશે અને છેવાડાના માનવી સુધી જ્યારે સરકારની આટલી વિવિધ યોજનાઓ ચાલે છે જે સીધી લોકોને લાભ પહોંચાડે છે એવી યોજનાઓ વધુ ને વધુ મતદારો સુધી, લોકો સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચે એવા પ્રયત્નો અમારી તમામ ટીમ દ્વારા કરવામાં આવશે. ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.